હેલો એવરીવન, વિશિંગ યુ અ વેરી હેપી ન્યૂ યર અને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો આજે હતો વરસનો છેલ્લો દિવસ, એટલે અમે ડિસાઈડ કર્યું કે ચાલો ને ગોવર્ધન પર્વત દર્શન કરી આવી ભગવાનજીને. એટલે અમે પહોંચી આવ્યા ભગવાનજીના દર્શન કરવા માટે ગોવર્ધન પર્વત. અને અહીંયા આવીને ફ્રેવુબેને તો સૌથી પહેલાં પોતાનું કામ ચાલુ કરી દીધું, પગથિયા ચડવાનું. એને આવી રીતે વોક કરવું, પગથિયા ચડવા બહુ જ ગમે. અને સાથે એના પપ્પા પણ એની સાથે ફૂલ સપોર્ટમાં હતા. એટલે બેનને તો ફૂલ મજા પડી ગઈ અને ધીમે ધીમે એ પગથિયા બધા ચડી ગઈ અને પછી ઉપર ચડીને ભગવાનજીના એને દર્શન કર્યા. અને અહીંયા આવે એટલે તો ફ્રેવને બહુ જ મજા પડી જાય, બસ ફરવું ફરવું ને ફરવું. શું તમે ગોવર્ધન પર્વતની મુલાકાત લીધી છે? જો લીધી હોય તો કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી કહેજો. અને જો તમે ન લીધી હોય તો અંજાર કચ્છમાં જ્યારે પણ ફરવા આવો ત્યારે એક વખત જરૂરથી આની મુલાકાત લેજો. અહીં નાના નાના ગિરિરાજજીના અને બધા ભગવાનના મંદિર બનાવેલા છે અને બાળકો માટે પ્લે એરિયા પણ છે. ત્યાં ઝૂલા, લપસણી બધું છે, તો બાળકોને તો બહુ જ મજા પડી જશે. અહીં રમણ રેતીનું પણ બનાવેલું છે, તો અહીં એક વખત જરૂરથી મુલાકાત લેજો. યમુનાજી ઘાટ અને ઘણા બધા કોન્સેપ્ટ ગિરિરાજજી જે ઠાકોરજીએ ઉપાડ્યો હતો તે બી છે. હું બધું શૂટ કરી શકી નથી, પણ અહીં આવશો એક વખત તો બહુ જ મજા આવશે. અને લાસ્ટમાં અમે અહીં ફોટોશૂટ કર્યું હતું. ફ્રેયાને પણ બહુ મજા આવતી હતી, ત્યાં અહીંયા ડાન્સ કરતી હતી. પછી લાસ્ટમાં એને નાસ્તો કર્યો અને સિટિંગ એરિયા પણ બહુ મસ્ત છે. આ પરિક્રમા એરિયા છે જ્યાં આપણે ગોવર્ધન પર્વતની પરિક્રમા કરી શકીએ. અને અમે પણ અહીં થોડી પરિક્રમા કરી અને બહુ જ મજા આવી. એક વખત જરૂરથી મુલાકાત કરજો. રાધે રાધે.